નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કે બધાએ ધોરણ 10માં સારું એવું પરિણામ મેળવી 11 સાયન્સમાં પોતાની કારકિર્દી તરફ જઈ રહ્યા છો. તો આપ સૌ માટે આપણે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે, તો ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા સાથે અમે આવી રહ્યા છીએ. તો આપણે સૌ પ્રથમ ગણિતમાં ચેપ્ટર 1નો અભ્યાસ કરીશું. તો ચેપ્ટર 1 છે આપણું ગણ. તો આપણે એના વિશે વાત કરીશું અને સૌ પ્રથમ આપણે એમાં ક્યાંક આખા ચેપ્ટરની અંદર શેનો અભ્યાસ કરવાનો છે તે વિશે માહિતી મેળવી લઈએ. તો એની અંદર ગણમાં આપણે કેનો અભ્યાસ કરીશું? તો કે સૌ પ્રથમ તો ચેપ્ટર 1ની અંદર આપણે તો કે ગણ અને તેમનું નિરૂપણ, પછી ખાલી ગણ એટલે શું એના વિશે અભ્યાસ કરીશું, પછી શાંત ગણ, પછી અનંત ગણો, સમાન ગણો, કોઈ પણ ગણ એ હોય તો એનો ઉપગણ વિશેનો, પછી ઘાત ગણ, સાર્વત્રિક ગણ અને વેન આકૃતિ. આજે આપણે ઉપર જે બધો અભ્યાસ કરીશું, ખાલી ગણ, શાંત ગણ, સમાન ગણ, એ બધાની વેન આકૃતિમાં અભ્યાસ કરીશું. પછી ગણ પરની કેવી ક્રિયાઓ થાય અને પૂરક ગણ અને બે ગણના યોગ ગણને છેદ ગણને એ બધી ચર્ચાઓ કરીશું આપણે. તો સૌપ્રથમ તો ગણ વિશેનો ખ્યાલ કોને આવે? તો કે એક જર્મન ગણિતશાસ્ત્રી છે કેન્ટર નામના, એમને એની સંકલ્પનાનો સૈદ્ધાંતિક વિકાસ કર્યો હતો. આનો ઉપયોગ ક્યાં હશે? તો કે ગણનો ઉપયોગ છે આપણે આગળના ચેપ્ટર સંબંધ વિધેય, પછી 12માં તમારા સંબંધ વિધેય આવે, તેમાં સંભાવનામાં, એટલે ઘણી જગ્યાએ ગણના ચેપ્ટરનો ઉપયોગ થશે. તો ગણ એટલે શું, એનું પાયાનો ખ્યાલ મેળવવા માટે આપણે થોડુંક વ્યાખ્યાનો ડેવલપ કરવું હોય તો એના માટે થોડીક ચર્ચા કરી કઈ રીતે ગણ વિશે કહી શકાય. આપણે જોઈએ તો કે એવું કીધું છે કે 10થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. હવે પહેલાં તો આપણે ખ્યાલ હોવો જોઈએ યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા કોને કહેવાય. એટલે યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા વચ્ચેનો ફેર શું? તો કે યુગ્મ એટલે તો કે બેકી સંખ્યા આપણે બીજી રીતે કહી તો, અને અયુગ્મ એટલે કે એકી સંખ્યા આપણે ટૂંકમાં કહીએ તો આપણે એમ કહીએ કે 1થી 10 સુધી કીધું છે, 10થી નાની, અને 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આમાં એકી સંખ્યા એટલે પેલા અયુગ્મ સંખ્યા વાત કરી તો આ બધી કઈ કહેવાય? એકી સંખ્યા. એટલે કે જે સંખ્યા 2 વડે વિભાજ્ય ન હોય, બરાબર, 1 3 5 એને 2 વડે આપણે ભાંગી શકતા નથી, એટલે આપણે એને કેવી સંખ્યા? એકી સંખ્યા કહેવાય. એટલે બરાબર. તો કેવું કીધું છે? 10થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે શું એ બધી આપણે હમણાં આગળ ચર્ચા કરીશું. 10થી નાની કઈ આવે? 1 3 5 7 અને 9. 10થી નાની કીધી છે એટલે 10 આવશે અને 11 એના ઉપરથી આવશે નહીં. બીજું એવું કીધું ભારતની નદીઓ. તો કે ભારતની નદીઓના તમારે નામ લખવા હોય તો તમે સરળતાથી લખી શકો, કઈ ગંગા, જમુના વગેરે આપણે નદીઓના નામ લખી શકીએ. પછી અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરો. હવે અંગ્રેજી મૂળાક્ષર એટલે ABCDEFG બધા આવે, એથી ક્યાં સુધી? A to Z સુધીના. હવે એમાં બે પ્રકાર આવે, એક તો સ્વર આવે અને વ્યંજન. તો આપણે અહીંયા કોનો અભ્યાસ કરવાનું કીધું છે? સ્વર ખાલી કીધા. સ્વર એટલે A, E, I, O અને U. આપણે ખબર છે આ 5 છે એને શું કહેવાય? સ્વર. બાકીના બધાને શું કહેવાય? વ્યંજન કહેવાય. બરાબર. તો કે અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરો કેટલા આવે? A, E, I, O, U. પછી વિવિધ પ્રકારના ત્રિકોણ. તો કે આમાં આપણે આવી શકે કાટકોણ, ત્રિકોણ, બરાબર ને? આવી રીતે તમે અલગ અલગ નામ લઈ શકો, સમબાજુ ત્રિકોણ, બરાબર. ઓકે. પછી 210ના અવિભાજ્ય અવયવ. હવે 210ના અવયવ પાડીએ, એમાંથી જેટલા અવિભાજ્ય એટલે કે જેના ભાગ ન પડી શકતા હોય એવી સંખ્યાને આપણે અવિભાજ્ય, તો એના અવિભાજ્ય અવયવો મેળવવાના કીધા છે. તો એ 2 3 5 ને 7. 10મા ધોરણમાં તમે આ રીતે મેળવી ગયા છો 210 આવી રીતે કરો ને. 210 કેટલાય ભાગ લે તો 2 હારે કેટલા થાય? 105. આ રીતે ત્યાં જે આવે એ તમારા બધા કેવા હશે? અવિભાજ્ય. ક્લિયર? ઓકે. પછી શું કીધું આગળ? x² - 5x + 6 ના
ઉકેલ. હવે આનો ઉકેલ કીધું એટલે સમીકરણ આપણે આપેલું છે x² - 5x + 6 બરાબર 0. હવે જોઈ શકીએ અહીંયા આપણે તમે 10મા ધોરણમાં આવતું કે જો અહીંયા પ્લસ સાઇન હોય તો જે કાંઈ પણ બે, જો પ્લસ સાઇન હોય તો જે કાંઈ પણ બે ફેક્ટર પડે બંનેની નિશાની કેવી સરખી. જો પહેલો પ્લસ હોય તો બીજો કેવો પ્લસ, અને જો માઇનસ તો બે કેવા માઇનસ. પરંતુ જો અહીંયા માઇનસની સાઇન હોય તો ખ્યાલ છે આપણે એક કેવો આવે માઇનસ અને બીજો પ્લસ, અથવા જો આ પહેલો પ્લસ હોય તો માઇનસ. હવે આ નિશાની કેનાથી નક્કી કરવાની એ બધાને ખ્યાલ જ હશે. કઈ રીતે? તો કે એના માટે આપણે આગળની નિશાની જોવાની, એના ઉપર આધાર રાખે. બરાબર, આગળની માઇનસ હોય ને અહીંયા પ્લસ હોય તો બે માઇનસ આવે. ક્લિયર? ઓકે, તો અહીંયા આપણે આવ્યું છે x² - 5x + 6 બરાબર 0. તો કે અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ, તો 6ના એવા ભાગ પાડો 5 આવે તો બધાને ખ્યાલ છે 3 2 6. તો x² - 3x - 2x + 6 = 0. તો આ બંનેમાંથી શું સામાન્ય નીકળે આપણે જોતા ખ્યાલ આવી જશે. તો કે x સામાન્ય નીકળે, તો x સામાન્ય કાઢશું તો કેટલા આવશે? તો કે અંદર કેટલા વધે x અને અહીંયા -3. આમાં બંનેમાંથી જો શું સામાન્ય નીકળશે? તો કે -2. તો -2 કોમન કાઢશે, કેટલા વધશે? x - 3 બરાબર 0. હવે બંનેમાં x - 3 છે, તો આ બંનેમાંથી x - 3 કોમન કાઢીએ આપણે તો x - 3 કોમન નીકળ્યા. તો અહીંયા કેટલા વધ્યા? x અને અહીંયા -2. તો કે x - 2 બરાબર 0. તો કે આ સંખ્યા અથવા આ સંખ્યા બરાબર 0. એટલે આપણે એવું લખીએ કે x - 3 બરાબર 0 અથવા એટલે કે ઓર x - 2 બરાબર 0. x - 2 આ માઇનસ છે, આ બાજુ જાય તો પ્લસ. તેથી x બરાબર કેટલા મળ્યા? 3 અથવા તો કેટલા મળે? x બરાબર 2. ક્લિયર? ઓકે, તો એના ઉકેલ ક્યાં આવ્યા? 2 અને 3. આપણે લખેલું છે એનો ઉકેલ 2 અને 3. હવે જો આટલા તમે જે કાંઈ પણ આ 6 ઉદાહરણ જોયા છે એમાં કોઈ પણ વાક્ય હોય તો એમાં ચોક્કસ તમારી પાસે માહિતી હોય. એટલે કે આપણે જો આવી કોઈ પણ વાક્ય હોય અને એને જો ચોક્કસ માહિતી હોવી જોઈએ, કાં તો આવું થઈ શકે અથવા તો ન જ થઈ શકે, તો એવું હોય તો એને આપણે શું કહીએ? સુવ્યાખ્યાયિત વસ્તુઓ અથવા સંખ્યાઓનો સમૂહ કહેવાય. હવે આમાં જોયું આપણે કે સમીકરણ x² - 5x + 6 બરાબર 0નો ઉકેલ. તો ખ્યાલ આવે કે આ 2 આવે અથવા અને 3 જ આવે. બરાબર, ચોક્કસપણે કહી શકાય. તો 4 આપણે કહીએ તો કે 4, તો કે 4 આ સમીકરણ ઉકેલ છે નથી. બરાબર, હવે જોયું અહીંયા કે ભારતની નદીઓ, ભારતની નદીઓમાં એક આપણે આપેલું છે કે નાઇલ નદી છે એ ભારતમાં આવતી નથી, આ સમૂહનું સભ્ય નથી. ગંગા એ નદી એ ભારતનો નદીનો સભ્ય છે. આટલું ક્લિયર? તો ગણની વ્યાખ્યા શું થાય? કે એવી માહિતી કે જે આપણે સુવ્યાખ્યાયિત હોવી જોઈએ. સુવ્યાખ્યાયિત એટલે કે ચોક્કસ હોવી જોઈએ. આવું કે આવું એમ ચાલે નહીં. જેમ કે આપણે કહીએ કે ઉદાહરણ તરીકે લઈ કે જામનગર જિલ્લાના તાલુકાઓનો સમૂહ. તો બરાબર એ ફિક્સ જ. કોઈ પણને પૂછું, તમને પૂછું, ગમે એ વ્યક્તિને આપણે પૂછીએ અને ખ્યાલ હોય જો જામનગર જિલ્લામાં તાલુકા ક્યાં ક્યાં આવે તો આવે. તો તાલુકાનો સમૂહ તો એ ગમે એ જોઈએ આપણે તો એક જ આવે. એમાં પછી આપણે એમ કહી કે રાજકોટનો ગોંડલ તાલુકો, ગોંડલ છે એ જામનગરનો જ આવે ચોખ્ખે. એટલે વ્યાખ્યા આજે આપણે જે વાક્ય કહેલું કે જામનગરના તાલુકાઓનો સમૂહ, તો એ કેવું વાક્ય કહેવાય? સુવ્યાખ્યાયિત વાક્ય કહેવાય. ક્લિયર? પણ હવે હું એમ કહું કે ભારતના 5 ફેમસ બોલિવૂડ એક્ટરના નામ આપો, તો આ વસ્તુ વ્યાખ્યાયિત નથી. તો કેમ વ્યાખ્યાયિત નથી? વિચાર આવે આપણને. તો જોઈ શકીએ આપણે કે જો તમારી દૃષ્ટિએ જે વ્યક્તિ કોઈ પણ એક્ટર હશે એ ફેમસ હોઈ શકે, પણ બીજાની દૃષ્ટિએ ફેમસ ન હોઈ શકે. એટલે કોઈ પણ જ બે વ્યક્તિઓનો જવાબ કેવો પણ અલગ થઈ શકે. બરાબર? તો બીજું એ જે ઉદાહરણ જોઈએ આપણે આગળ. તો પહેલાં સૌ પ્રથમ ખ્યાલ આવી ગયો કઈ વસ્તુ સુવ્યાખ્યાયિત છે, કઈ વસ્તુ સુવ્યાખ્યાયિત નથી. એટલે જે વસ્તુ સુવ્યાખ્યાયિત હોય એના ગણ તરીકે આપણે લઈ શકીએ. જે વસ્તુ અથવા તો વ્યાખ્યાઓનો સમૂહ એ સુવ્યાખ્યાયિત ન હોય તો એને આપણે ગણ તરીકે લઈ શકીએ નહીં. આગળ જોઈએ આપણે એક ઉદાહરણ આવશે.
ઓકે, ઉદાહરણ જોતાં પહેલાં આપણે હમણાં કીધું કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, એનો સરખાઈ અભ્યાસ અહીંયા કરવાનો છે. કારણ કે આગળ જતાં આખા 11મા ધોરણમાં 12મા ધોરણમાં આ તમે જે સિમ્બોલ અહીંયા જોઈ શકો છો, એન, ઝેડ, ક્યુ ને આર, ઝેડ પ્લસ, ક્યુ પ્લસ ને આર પ્લસ, આનો બધે ભરપૂર ઉપયોગ થવાનો છે. તો આપણે ખ્યાલ હોવો જોઈએ એન એટલે શું, કે એમાં કેવા નંબર આવે, એમાં કેવી સંખ્યાઓ આવે. તો એનું આપણે પહેલાં શાંતિથી અભ્યાસ કરી લઈએ કે એન એટલે એની અંદર કેવા કેવા નંબર આવી શકે. તો સૌ પ્રથમ આપણે ખ્યાલ હશે કે જોઈએ કે પેલું આપેલું છે એન એટલે કે પ્રાકૃતિક. કેવી? કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો આની અંદર કેવી કેવી સંખ્યાઓ આવી શકે? તો આપણે નંબર હોય 1, 2, 3, 4, 5, એટલે કે જે આ નંબર આપેલા છે આપણે 1, 2, 3, 4, 5, 6 આવી આમ અનંત સુધીની જાય. તો આવી જે બધી સંખ્યાઓ હોય એ પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. પરંતુ જ્યારે આપણે ગણની ભાષામાં લખીશું તો આવી રીતે લખીશું, n બરાબર છગડીયા કૌંસની અંદર 1, 2, 3, 4 જો અનંત સુધીની છે સંખ્યાઓ આપેલી બધી, તો અનંત સુધી તો આપણે જશું નહીં. એટલે શું કરી દઈશું આપણે? ડોટ 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 3 ડોટ કરી દેવાનું. તો બધાને ખ્યાલ આવી ગયો પ્રાકૃતિક સંખ્યા એટલે શું? 1, 2, 3, 4, 5, બરાબર? બધી જ ધન સંખ્યાઓ, બરાબર? ઓકે, એટલે આપણે જોયું હતું ને, આપણે આગળ આવ્યું હતું ને, બધી જ 10 કરતાં નાની પ્રાકૃતિક. તો હવે તમને ખ્યાલ આવી ગયો પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી સંખ્યા. ઓકે, હવે બધી પૂર્ણાંક સંખ્યાઓ. હવે આપણે કોઈ પણ હોય, ઉદાહરણ તરીકે લઈ કે જો મેં x + 1 બરાબર 0 આવું સમીકરણ લીધું, તો આનો મારો ઉકેલ શું આવ્યો? તો કે -1. આનો ઉકેલ તો -1 આવ્યો. તો હવે -1 છે એ આપણા એનની અંદર આવતો નથી. તો એના માટે આપણે નવો જે ગણ વ્યાખ્યાયિત કરવો પડે. એટલે કે જેની અંદર માઇનસ સંખ્યા હોય અને ધન સંખ્યા સાથે સાથે 0 આવે. હજી આ એન અને ઝેડની વચ્ચે એક ડબલ્યુ આવે, હોલ સેટ આવે, જેની અંદર ડબલ્યુમાં બરાબર શું આવે? તો કે લખી દઈએ આપણે અત્યારે. ડબલ્યુ બરાબર કેવું આવે? જેમાં 0, પછી 1, 2 અને 3, બરાબર? 0 આવી જાય એક એન કરતાં વધારે. ઓકે, તો -1 તો જો આ એનમાં નથી, ડબલ્યુમાં નથી. તો આવી સંખ્યાઓ આ મળી, તો એને આપણે કયામાં રાખવી? તો એના માટે શું વ્યાખ્યાયિત કરવામાં આવે છે? એની શોધ કરવામાં આવી ઝેડ, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. તો કે ઝેડની અંદર વિચારે આપણે ખ્યાલ જ આવે કે ઝેડની અંદર કેવી કેવી બધી સંખ્યાઓ આવશે. તો કે આવી બધી સંખ્યા -1 છે, -2 છે, -3, -4 અનંત સુધીની આવે. સંખ્યા રેખા તમે જોયું હોય ને, આવી રીતે સંખ્યા રેખા તમે દોરતા હશો બધા. અહીં 0 લખો, પછી શું લખો? 1, 2, 3, અહીંયા તો કે -1, -2. તો આ બધે બાજુ, એટલે આજે અત્યારે સંખ્યા રેખા ઉપર જે આ નંબર જો ખાલી બીજા કંઈ નહીં, વચ્ચેના નહીં, આની વચ્ચે બધી સંખ્યાઓ, એની વિશે આપણે આગળ ચર્ચા કરીશું. તો ઓકે, તો ઝેડમાં શું આવે? ખ્યાલ આવી ગયો? કેવી કેવી સંખ્યા? તો કે આગળની બધી હતી તો આવશે, એટલે કે 1, 2 અને 3 વાળી તો બધી આવશે. પછી ડબલ્યુ વાળી, 0 વાળી આવશે. એના સિવાયની પણ વધારાની કેવી આવશે સંખ્યા? તો કે -1, -2 અપ ટુ અનંત સુધી. આ બાજુ નેગેટિવમાં આવશે અને પોઝિટિવમાં પણ અનંત સુધીની આવશે. આટલો ખ્યાલ આવી ગયો. ઝેડમાં શું આવે? એનમાં સુધી. હવે ઝેડ છે આપણો, એને આપણે કેવી સંખ્યાઓનો ગણ કહીશું? પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. તો કે અહીંયા ઝેડ એ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે, બરાબર? તો તમને બધાને ખ્યાલ આવી ગયો પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી, પૂર્ણાંક સંખ્યાઓ એટલે કેવી. હજી આગળ જોઈએ બાકીની જે ક્યુ, આર ને એ બધી છે. હવે કોકને વિચાર આવે કે સાહેબ આવું સમીકરણ આપણી પાસે છે કે 2x - 1 બરાબર 0. તો આ જે સમીકરણ રહ્યો, આનો ઉકેલ મેળવો તો 10મા ધોરણમાં શીખી જ ગયા હો, બરાબર? એક ચલવાળું સમીકરણ છે, તો આમાં એને આપણે
ખ્યાલ જ હોય. તો શું આવે 2x બરાબર 1, x બરાબર 1/2. તો આપણે વાત થઈ કે સાહેબ તમે હમણાં એ વાત કરી તો એમાં લો 0 આવે છે, 1 આવે, માઇનસ સંખ્યાથી જ આવી, પણ આવી -1/2 એવી સંખ્યા બધી કેમ આવે? તો એના માટે જ આપણે કોની તો કે સમય સંખ્યાઓ એનો શોધ કરવામાં આવે, વ્યાખ્યાયિત કરવામાં આવે. તો કે એની અંદર બધી સંખ્યા કેવી હોય? તો એવી સંખ્યા p/q, જનરલ ફોર્મ એને આવું કે p/q, જ્યાં p અને q બરાબર. હવે આ એક મોટો ક્વેશ્ચન સમજવો જોઈએ આપણે કે માંથી q આવે. p તો હંમેશા બરાબર અહીંયા અંશમાં તો કોઈ પણ સંખ્યા ચાલશે, મતલબ કોઈ પણ એટલે કેવી કે -1 -2 0 ચાલે બરાબર, 1 2 બધી એવી સંખ્યાઓ આવશે. તો આપણે એવું કહી શકીએ p શેમાંથી આવે? p બિલોંગ્સ ટુ z, બિલોંગ્સ ટુનો અભ્યાસ પણ આપણે આગળ હમણાં કરીશું. તો ઓકે, પણ છેદમાં કંઈક આપણે હોવું જોઈએ, મતલબ કે એવી કંઈક સંખ્યા આપણે રાખવી જોઈએ કે જેથી કાંઈ પ્રોબ્લેમ ન થાય. તો જોયો આપણે અત્યાર સુધીમાં ભણ્યા કેટલા n, w અને z. તો તમે જુઓ હું w-માંથી કાંઈ પણ સંખ્યા રાખું તો કોઈનો કાંઈ પ્રોબ્લેમ? તો કે જોઈએ આપણે તો કે w-માં કેવા કેવા આવે? તો કે 0 1 2 3 આવી સંખ્યાઓ બધી આવે બરાબર. તો જો 1 રાખીશ છેદમાં, આપણે જોયું હશે ને તમે, કોઈ પણ સંખ્યા 5 હોય તો કાંઈ ન તેને છેદમાં કેટલા હોય? 1 હોય. હા, તો આવું તો જોયું છે. પછી આવું જોયું 5/2 5/3 કોઈ પણ હોય છેદમાં લે, પરંતુ છેદમાં ક્યારે 0 આવે? 0 આવે નહીં. છેદમાં કોઈ પણ સંખ્યાના છેદમાં 0 હોય એટલે શું કહેવાય? એ અવ્યાખ્યાયિત પદ કહેવાય. આ અવ્યાખ્યાયિત એટલે અનંત કહેવાય. હા, એટલા માટે છેદની બધી સંખ્યા કેવી હશે? 1 2 3 અપ ટુ એવી બધી જ પોઝિટિવ સંખ્યાઓ હશે બરાબર. તો એના માટેનો જે q આપણો જે ગણ છે એને સમય સંખ્યાઓનો ગણ. તો q બરાબર બધી જ સમય સંખ્યાઓનો ગણ, બધી જ સમય સંખ્યાઓનો ગણ. એક જ મિનિટ. ઓકે, બધી જ સમય સંખ્યાઓનો ગણ બરાબર. તો કે એમાં શું કેવી બધી સંખ્યા? તો કે આપણે વાત કરી p/q ના ફોર્મમાં. તો કે p/q કે જ્યાં p શેમાંથી હોય? p બિલોંગ્સ ટુ z, અને છેદ આપણે કીધું શેમાંથી હોય? q બિલોંગ્સ ટુ n. હવે આ વાક્ય ન સમજાય કાંઈ વાંધો નહીં, આપણે ઉદાહરણ ખાલી શોર્ટમાં લખી લઈએ. ખાલી ઉદાહરણ તરીકે 1/2 3/2 4/5 બરાબર. આવી બધી સંખ્યાઓ હોય અંશમાં છેદમાં, એ બધીને કેવી કહેવાય? સમય સંખ્યાઓ કહેવાય. હવે આપણા સિલેબસમાં અત્યારે તો નથી વાત, આપણે સમય સંખ્યાઓ અત્યારે અહીંયા વાત નથી, પણ સમય અને આવે અસમય સંખ્યાઓ આવે. એટલે અસમય સંખ્યા એક આવે એ એટલે કે આપણે પાઈ ને એ બધી હોય, અને પાઈ ને એ બધીને કેવી કહેવાય? અસમય સંખ્યા. અસમય સંખ્યા બરાબર. પાઈ પછી આ √3 બરાબર. ઓકે, તો આટલું ક્લિયર. નેક્સ્ટ જોઈએ આપણે આગળ. હવે કોઈને એવો વિચાર આવે કે સાહેબ આપણે અસમય સંખ્યા હોય અમુક એવું આપ્યું છે કે હાલો x + π બરાબર 0. તો આમાં શું મળે? x બરાબર તો કે -π. તો કે આ તો સાહેબ કીધું અસમય હોય, તો અસમય મતલબ કે આ ક્યુની અંદર તો આવશે નહીં. આ પાઈ રહ્યો એ ક્યુમાં નહીં આવે, તો ક્યુમાં નહીં આવે ના, તો કે ઝેડમાંય નહીં આવે, ડબલ્યુમાંય નહીં આવે, એનમાંય નહીં આવે. તો આ આવશે શેમાં? તો એના માટે જ આપણે વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ કરીશું. એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે કે જેની અંદર સમય સંખ્યા આવે અને અસમય સંખ્યા આવે, બધી જ સંખ્યા આવે એને આપણે કહેવાય ભાઈ વાસ્તવિક સંખ્યાઓનો ગણ બરાબર.
એટલે આર એ સમય સંખ્યા અને અસમય એની અંદર બધી જ સંખ્યા, એટલે કે તમે જોવું હોય તો આ જે આપણે નંબર લાઈન હોય તો નંબર લાઈન 0, 1, 2 તો અહીંયા આવે 1.1 આવે, ગમે એટલે આવે બરાબર. 1.5 અહીંયા આવે, 1.5 અહીંયા 0.5, પછી -1, -2, -1.5 બરાબર. અહીં નીચે સરખાઈ સમાય ને એટલે આપણે ક્યાં લખી, ઉપર લખાય બરાબર. આ 0.5 માઇનસ. તો કે આવી બધી સંખ્યાઓ, બધી સંખ્યા રેખાઓની એ બધી શેમાં આવે તો કે એ બધે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો પહેલાં તો તમને ખબર પડી ગઈ કે સમય સંખ્યા એટલે કેવી, વાસ્તવિક સંખ્યા એટલે કેવી, પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કેવી. પ્રાકૃતિક એટલે 1, 2, 3, 4, 5 સુધી. પછી ડબલ્યુ કે 0થી આપણે હોલ નંબર કહીએ એને, કે એક વધારે હોય કે 0 જેમાં આવેલું હોય ડબલ્યુ વડે. આ બધા પોતપોતાની નોટમાં આ બધું જો સ્ક્રીન ઉપર જેટલું તમને દેખાય છે, આ ડબલ્યુ, એન, ઝેડ એ ગણમાં કઈ કેવી સંખ્યા આવે બધું મસ્ત સુવાચ્ય અક્ષરે લખી નાખજો, જેથી કરીને તમને વાંચવાના નેક્સ્ટ ટાઈમ જુઓ તો ખ્યાલ આવે. તો એન, ઝેડ, ક્યુ અને આર વિશે જોયું. હવે ઝેડ પ્લસ એટલે કેવી, બધી ધન પૂર્ણાંકો. પછી ક્યુ પ્લસ એટલે બધી ધન સમય સંખ્યાઓ, ધન સંખ્યાઓ. આ પ્લસ શું દર્શાવે, પ્લસ એટલે કે ધન સંખ્યાઓ, એટલે મતલબ કે આજે આ કીધું કે આર પ્લસ એટલે ધન સંખ્યાઓ, એટલે મતલબ 0 છે, 0થી આ સાઈડનું બધું જેમાં નેગેટિવ એટલે કે ઋણ સંખ્યા આવશે નહીં. તો ક્લિયર, એન, ઝેડ, ક્યુ અને આર. ઓકે, આગળ જોઈએ હવે આપણે. ઓકે, હવે આપણે વાત હતી કે શું વ્યાખ્યાયિત અને શું વ્યાખ્યાયિત નો કોને કહેવાય. આપણે કીધું હતું 5 એક્ટર્સના નામ આપો તો એ બરાબર, બોલિવૂડના, તો એ બધા માટે અલગ અલગ હોય. એવી રીતે આપણે બીજું એક વાક્ય કહ્યું કે આમાં આપેલું છે કે દુનિયાના 5 નામાંકિત ગણેશ શાસ્ત્રીઓનો સમૂહ શું વ્યાખ્યાયિત નથી. એમાં કહી દીધું કારણ કે નામાંકિત છે કે નહીં એનો અભિપ્રાય વ્યક્તિએ કેવો રહીએ, બદલાતો રહીએ. હવે મેં તમને એમ કીધું કે તમે ભારતના 5 સારા ગણેશ શાસ્ત્રીઓના નામ આપો તો બધાના જવાબ અલગ અલગ હોય. કોકને ઓલા ગમતા ગણેશ શાસ્ત્રી, ઓલા ઓને, એટલે જેનો જવાબ વ્યક્તિએ બદલાતો રહે એને આપણે સુવ્યાખ્યાયિત કહેશી નહીં. ક્લિયર, સુવ્યાખ્યાયિત કોને કહેવાય, સુવ્યાખ્યાયિત કોને ન કહેવાય. ઓકે, નેક્સ્ટ છે તો કે ગણ. તો આપણે વાત કરી ગણ વિશે, ચર્ચા કરી. ગણ હોય તો કેવો હોવો જોઈએ એના વિશે વાત કરી. હાલો છે ગણ, આ છે મળી ગયું, તો એને દર્શાવાય કઈ રીતે, તો એના માટે કાંઈક થોડુંક તો રિસ્ટ્રિક્શન હોય બરાબર, મર્યાદાઓ, કે આવી રીતે એટલે કે જેથી જોતા આવે તો જ ખ્યાલ આવી જાય આપણે કે આ ગણ છે ને આ ગણ નથી બરાબર. તો એના કીધું કે ગણની વસ્તુઓ, ઘટકો, સંબંધીઓ તે સમાનાર્થી શબ્દો છે એકબીજા સાથે બરાબર. પછી ગણના સામાન્ય રીતે અંગ્રેજી મૂળાક્ષરના કેપિટલ એટલે તમે જોયું, જો આ એન, ઝેડ, ક્યુ આપણે કીધું, પછી આર કીધો, આ બધા અક્ષરો કોઈ પણ હું એમ કહું એ બરાબર એ, બી અને સી, તો આજી થયું આ એ, કેપિટલ એને શું કહેવાય તો એ ગણનું નામ દર્શાવે, એ ગણ એ છે એવું દર્શાવે. હવે આવી રીતે કીધું હોય બી બરાબર 1, 2, 3 બરાબર, તો આ બી છે ગણનું નામ કહેવાય એટલે એને બી ગણ કહેવાય. તો એનું જેનું નામ હોય હંમેશા અંગ્રેજી મૂળાક્ષરના કેપિટલ અક્ષર વડે દર્શાવવામાં આવે છે. પછી એના સભ્યો બરાબર, સભ્યોને અંગ્રેજી મૂળાક્ષરના નાના અક્ષરો. હવે જો આ ઉદાહરણ આપણે અહીંયા પેલું છે એ, તો એની અંદર એ, બી અને સી એટલે એના ઘટકો કહેવાય અથવા તો એના સભ્યો કે ગણના. તો ગણના સભ્યો છે એને આપણે કે અંગ્રેજી મૂળાક્ષર બીજી ABCDના અક્ષર આવે ને એ, બી અને સી વડે દર્શાવી શું. પછી આવી રીતે હોઈ શકો ને, એવું નહીં કે એ જ રાખો, ગમે તમને ઈચ્છા પડે તમારો જે કાંઈ પણ નામ હોય એનો પહેલો અક્ષર કેપિટલ રાખી અને લખી શકો તમે બરાબર. જેમ કે આપણે એવું રાખવું હોય P = ABC નો અને XYZ રાખો કોઈ વાંધો નથી બરાબર. 3 રાખવાની જરૂર નથી, 5 રાખો, 6 રાખો, તો XYZ. પણ નિયમ શું, નામ હોય કે અંગ્રેજી મૂળાક્ષરનો કેપિટલ અક્ષર હોય અને એના જે ઘટક હોય એટલે બીજી ABCDના આપણે સ્મોલ સંખ્યા વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર? હા, હવે જોઈએ અહીંયા આપણે કીધું કે આ ગણ એ બી છે, એની અંદર 1, 2, 3 છે. હવે કોઈ એમ પૂછે, આની માટે અત્યારે આપણે વાત કરી છીએ આ બી માટેની,
કોઈ એમ પૂછે કે 4 છે આ ગણમાં છે કે નહીં, તો જોતાં તો આપણે ખ્યાલ આવી ગયો કે 4 છે આ ગણની અંદર નથી, બરાબર. પણ ગણિતની ભાષામાં, ગણની ભાષામાં આપણે એને કહેવું હોય કે 4 આમાં છે કે નહીં, તો કે જોયું આપણે નથી, તો નથી તો ગણની ભાષામાં, ગણિતની ભાષામાં એવું કહેવું હોય કે 4 આમાં નથી, તો કઈ રીતે દર્શાવો. અને એમ પૂછું 2 ગણ બીની અંદર છે, તો તમે જુઓ હા 1 2 ને 3 છે બીની અંદર, ભલે તો બીની અંદર છે એ ગણિતની ભાષામાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવાય, અને નથી તો કઈ રીતે દર્શાવાય, એના વિશેની વાત કરીએ. તો જુઓ આ 2 છે, બરાબર, તો લખીએ આપણે 2, બરાબર, 2 અને ગણ આપણો જે નામ હોય એ, બરાબર. તો જોઈએ તો 2 છે, હા છે તો આપણે એને બિલોંગ્સ ટુ વડે દર્શાવીએ. કેના વડે? બિલોંગ્સ ટુ, બરાબર. મતલબ ઘણાને જો સી આવ્યો એ નામ સી કરી વચ્ચે આમ બિલોંગ્સ ટુ, બરાબર. ઓકે, બિલોંગ્સ ટુ વડે દર્શાવવામાં આવે છે. અથવા ઊંધો ઈ તમે કહો, પણ ઊંધો ઈ કરો તો અહીંયા પછી આમનો ઈ કરાય, બરાબર. આમ ગોલાઈવાળો ઈ રાખો તો. ઓકે, તો 2 એટલે આમ લખ્યું કે 2 બિલોંગ્સ ટુ બી, એટલે મતલબ કે આ 2 છે એ ગણ બીનો સભ્ય છે, એટલે એની અંદર આવેલો છે. હવે જોયું આપણે 4ની વાત કરી તો 4 આપણે જોતા જ ખ્યાલ છે કે 4 એ ગણ બીની અંદર નથી તો હોય તો બિલોંગ્સ ટુ, ન હોય તો ડઝ નોટ બિલોંગ્સ ટુ, એટલે બિલોંગ્સ ટુ કરીને ઉપર લીટો મારી દેવાનો. એટલે એ કેવું કહેવાય કે આમ જોઈ આને શું વચાય, 4 ડઝ નોટ બિલોંગ્સ ટુ બી, એટલે કે 4 એ ગણ બીનો સભ્ય નથી. ગણિતની ભાષામાં આને લખ્યું કહેવાય. હવે હું આના માટે પૂછું, આ જે ગણ એ છે, બરાબર, વિચારજો બધા કે બી ખાલી જગ્યા એ આની અંદર બિલોંગ્સ ટુ આવશે કે ડઝ નોટ બિલોંગ્સ ટુ આવશે. તો તમે શું કરશો, જોશો બી ગણ્યમાં છે, હા છે તો આપણે કીધું શું આવે, બિલોંગ્સ ટુ. હવે કોઈ એમ કે એક્સ ખાલી જગ્યા એ, તો તમે શું કરશો, એક્સ જોશો. આને માટે જ વાત થાય છે ત્યારે એક્સ જોશો, ગણ એમાં છે નથી, ઓકે, નથી તો ડઝ નોટ બિલોંગ્સ ટુ, બરાબર. જો એનો સભ્ય હોય તો એને બિલોંગ્સ ટુ વડે દર્શાવવામાં આવે છે, અને જો સભ્ય ન હોય તો ડઝ નોટ બિલોંગ્સ ટુ. અહીં લખેલું આપેલું છે, આ નોંધ છે, તમારે બુકમાં લખી લેવું. શું લખ્યું છે, એ ગણ એનો ઘટક હોય તો એ ગણ એનો સભ્ય છે. ઘટક હોય તો આપણે વાત જ કહી દીધી સભ્ય છે એ, તો એ બિલોંગ્સ ટુ એ એનો સભ્ય છે, તો એનો મતલબ એ બિલોંગ્સ ટુ એ એમ કહેશો. અને નો સભ્ય છે એને કઈ રીતે, ગ્રીક સંકેત બિલોંગ્સ ટુ વડે દર્શાવીશું. એટલે શું કે એ બિલોંગ્સ ટુ એ, અને જો બી એ ગણ એનો સભ્ય ન હોય તો એને કઈ રીતે દર્શાવવાનું, બી ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, બરાબર. બી એ ગણ એનો સભ્ય નથી. જેમાં આ જે બી એ ગણ એનો સભ્ય નથી એમાં આ ગણ જોતા નહીં ત્યારે, કારણ કે અહીંયા છે એટલે એ તો ખાલી ટેક્સ્ટ બુકમાં એ રીતે સમજાવવા માટેનું સેન્ટેન્સ આપેલું છે. ક્લિયર આટલું? બિલોંગ્સ ટુ કોને કહેવાય અને ડઝ નોટ બિલોંગ્સ ટુ કોને કહેવાય. ગણ હોય કઈ રીતે વ્યાખ્યાયિત થાય, શું વ્યાખ્યાયિત એટલે શું, એન ક્યુ પછી ઝેડ આર એમાં કેવું આવે. તો આટલા સુધીનું આપણે આજે અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે ત્યારે આજે દિવસ અભ્યાસ કર્યો એ બધી જ તમારે રિકોલ કરી ફરીથી યાદ કરી કાલે પાછું કમ્પ્લીટ કરીને આવવાનું રહેશે. એટલે લેક્ચર તમે પાછો આપણો અપલોડ થાય વિડીયો જુઓ ત્યારે તમારે આગલા લેક્ચરનું બધું રિવિઝન કરીને જોજો, જેથી તમને સમજાશે અને મજા પણ આવશે. બરાબર? ઓકે, થેન્ક યુ.